તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અમારા પર્વભાઈ અત્યારે સવારમાં લેસન કરવા બેસી ગયા છે. સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો હજી લેસન ચાલુ છે. પર્વભાઈ કેમ હજી લેસન ચાલુ છે? હે પર્વભાઈ? ઓ માય ગોડ, પર્વ જો લેસનમાં જો શું છે, કલર પૂરે છે. વાવ, હે પર્વ મસ્ત કલર પૂર્યા. અરે અને આમ જો પર્વના વાળ તો કેવા સ્પાઇસી થઈ ગયા. જો હે પર્વ બતાવી દો આમ જો આ પર્વની આ સ્ટાઇલ કેવી લાગે છે કમેન્ટ કરજો બરાબર. બધા અલગ જ સ્ટાઇલ લાગે પર્વની, જો સ્પાઇસી કટ. હે અને જો ભાઈ અમારા પર્વભાઈના કલર જો એકદમ પરફેક્ટ કલર પૂરે. જો અહીંયા અને જો આ બધું જો મસ્ત કલર પીરો. હે પર્વ મસ્ત કલર પીરો છે. તો હવે અમારા પર્વભાઈનું લેસનનું કામકાજ ચાલુ છે. અને પર્વભાઈ એમ કહે ને લેસન સવારમાં જ કરે, રાતે તો સાંજે સ્કૂલેથી આવે પછી તો બધે આમથી આમ આટા મારવાના હોય, રમવાનું હોય, એવું બધું કરવાનું હોય. લેસન અત્યારે કરવાનું. અમારે હસ્તિકન છે ને સવારમાં જ લેસન કરી નાખે, સ્કૂલેથી આવીને જ કરી નાખે, સવારમાં ન કરવું પડે. કા વધારે લેસન હોય ને તો પછી સવારમાં બેસે, કારણ કે પછી બહુ વધારે લેસન હોય તો એનો માઇન્ડ ઓલું થઈ જાય છે, એટલે પછી થોડુંક હોય એ સવારમાં કરી નાખે. એટલે આખો દી શું છે આમ ફ્રી રહે કે એ રીતે. અને અમારા પર્વભાઈ અત્યારે ટીવી જોતા જાય છે ને લેસન કરતા જાય છે, એટલે ક્યારે લેસન પૂરું કરશે કાંઈ નક્કી નથી. તો આપણે રસોઈમાં શું છે એ જોઈ લઈએ. આજે શું છે રસોઈમાં? રસોઈમાં છે મગનું શાક, દાળ ભાત ને રોટલી. મગનું શાક, દાળ ભાત ને રોટલી. અને છોકરાઓને ટિફિનમાં? ટિફિનમાં મગનું શાક ને રોટલી. મગનું શાક ને રોટલી. ઓકે. તો મગનું શાક ને રોટલી હે ને બહુ મજા આવે ખાવાની. એટલે બેને ટિફિનમાં શાક રોટલી જ બનતો છે. ઓકે. અને રીતિને છે ને થોડુંક શિડ્યુલ વધી ગયું છે કામકાજમાં. ઘરના કામકાજમાં છે ને હમણાં બહુ બિઝી રહી છે, કારણ કે છોકરાઓને તૈયાર કરવાના, ના રસોઈ બનાવવાની, ઘરનું કામકાજ હોય, એટલે બધું તો ઘણી ઓલું કામકાજ હોય. અને હારવાર બહાર ફૂલ છોડે ઉગાડ્યા છે તો એની હારવાર ઓલી તકેદારી રાખવી પડે. અને રીતિને છે ને ફૂલ છોડ ઉગાડવાનું બહુ ગમે. કા એને છે ને ઓલું ખેતી ટાઈપનું ને એવું બધું હોય ને એની બહુ મજા આવે. એવું કામ કરવું છે ને, અને કહે ને એક શોખ છે એનો કે ભાઈ મારે બાલ્કનીમાં, બાલ્કનીમાં ફૂલ છોડ ને એવું બધું રાખવાને આમ વધારે ઈચ્છા થાય. તો એને છે ને ઘણી બધું બાલ્કનીમાં ઉગાડ્યું છે, હું તમને હમણાં પછી બતાવું. અને એને પાણી પાયા કરે ને એવું બધું કયા કરે. નવી નવી જગ્યાએથી કાંઈક અમે બહાર ગયા હોય ને તો પછી ત્યાં ફૂલ ફાળી જાય તો ફૂલની ડાળખી લે, પછી એને ઘેરે આવીને ઉગાડે. પણ એમ કહેવાય ને કે ભાઈ અહીંયા તકલીફ પડે છે એવડી કે ભાઈ ઉગતું નથી કોઈ વાતે. રીતિ ઘણી ટ્રાય કરે છે. કા ઉગે નહીં ને પવન ને તડકો મળે નહીં ને. હા, તો ભાઈ એમ કહેવાય ને કે ભાઈ અને પ્રોપર તડકો ને એવું બધું મળવું પડે, વાતાવરણ એને મળવું પડે તો હરકી રીતના એ ઉજરે. પણ એવું નથી થતું. તો અમે ટ્રાય કરવી છીએ ભાઈ એવું કાંઈક ઉગાડી શકીને એવું કરી શકીએ ને એ રીતનું. હું તમને બતાવું ઘણી બધી વસ્તુ રીતે ઉગાડી છે. તો ભાઈ જો આ બધું છે ને રીતિએ વાવેલું છે ને મારી મમ્મીએ વાવેલું છે. હવે આમાં હું તમને બતાવું શું છે. જો આ તુલસીનો ક્યારો છે બરાબર, પછી આ બીજો તુલસીનો ક્યારો છે, પછી આ ધનવેલ છે, પછી આમાં કાંઈક લીમડો કે એવું કાંઈક છે. શું છે તમે જોઈ જાઓ, બહુ મને કાંઈ ખ્યાલ નથી એ છે. પછી આ કુંવારપાઠું એલોવેરાનું કરેલું છે. તુલસીના ક્યારો તો ઘણા બધા છે, આમાં છે. અને રોજ સવારે રીતે આમાં પાણી ને બધું આપ્યા કરે છે અને સારા સંભાળ રાખ્યા કરે છે. અને પણ કહેવાય ને ફૂલ આવે ને, ફૂલ નથી આવતા, ફૂલ છોડમાં તકલીફ પડે છે. તો ફૂલ છોડ જો આ ધનવેલ અમારી ઠેઠ અહીંયા ઠેઠ પોગી ગઈ. જો ધનવેલ અહીંયા ઠેઠ પોગી ગઈ છે. અને ફૂલ છોડનું થોડીક તકલીફ પડે, કારણ કે ફૂલને જે પ્રમાણે ઓલું મળવું પડે ને પ્રકાશી નથી મળતો. તો ભાઈ મારા પપ્પા અત્યારે ઘેરા આવ્યા છે, કાલે રાતે અનબોક્સિંગમાં નહોતા, અત્યારે ઘેરા આવ્યા છે. તો આપણે પૂછવી કે ભાઈ દેવામાં મકાનનું કામ કેટલે પહોંચ્યું છે. પપ્પા મકાનનું કામ કેટલે પહોંચ્યું આપણે ગામડાનું? બાકી બધું ઓલું પથ્થર નખાઈ ગયા બધા. અને ઓલો ધાબાનો આગળ ઓલો મોરો કરવાનો તો એ અત્યારે ચાલુ છે. વિડીયો આવ્યો છે ને? તો ભાઈ એનો વિડીયો આવવાનો છે. જે કામકાજ કરતો હોય ને ભાઈ અમને રોજ અપડેટ આપતા હોય કે ભાઈ આ રીતનું છે, આ રીતનું છે. પપ્પામાં વિડીયો આવતો હોય તો પપ્પા બધાને પછી મોકલે છે. તો આવ્યો નથી, આજ આવશે ત્યારે હું તમને બતાવી કે શું બન્યું છે, શું બાકી છે. અત્યારે લાડી સ્ટાઇલનું કામ ચાલુ કરવાનું હતું, ચાલુ થઈ ગયું છે કે બહુ કાંઈ ખ્યાલ નથી.
હવે ફોન કે વિડીયો આવે ત્યારે ખબર પડે કે હું છે ચાલુ છું છે કે નથી છું. અને ઓલું ઉપરનું આગળનું જે પાછળની દિવાલો તો બધી થઈ ગઈ છે ધાબાની, ખાલી આગળની મેન ઓલું ડિઝાઇનવાળી દિવાલ બનાવવાની છે ને એ બાકી છે. કારણ કે એનો અલગ કારીગર બોલાવવો પડે એમ હતો તો એ બાકી રાખ્યું છે. તો હવે એ અમારે જે ભાઈ બનાવે છે મકાન એ બીજો ભાઈ લાવવાના હતા ને એ કરાવવાના હતા. હવે પપ્પા કહે છે એ ચાલુ છે તો હવે ચાલુ કર્યું છે હું છે હું નહીં. હવે વિડીયો આવે કે ફોન કર્યું પછી ખબર પડે હું છે હું નહીં. પણ અત્યારે કામ એમ કહેવાય ને ખાસ હાલે છે એટલે વાંધો નથી. એટલે 1 મહિનામાં તો કમ્પ્લીટ થઈ જવું પડે મકાન. તો હવે જોઈ કેટલીક વાર લાગે છે શું છે શું નહીં પછી ખબર પડે. તો ભાઈ એક આ રીધિએ ફૂલ છોડ 12 કે હું કે મને બહુ કાંઈ ખ્યાલ નથી, પણ રીધિએ આ કર્યું હતું તો જો એનું ફૂલ આવ્યું છે. હવે આને પ્રકાશની જરૂર ન પડતી હોય ને હું હોય બહુ કાંઈ ખ્યાલ નથી, પણ આમાં એકમાં ફૂલ આવ્યું છે ને રીધિ હરખાઈ ગઈ હતી કે ભાઈ એમાં ફૂલ આવે છે. જ્યારે બહુ ખુશ થઈ ગઈ હતી કે ભાઈ એક એવું છોડ મળ્યું કે જેમાં ફૂલ આવે છે. તો એ બહુ હરખાઈ ગઈ હતી, એને બહુ મજા આવી હતી કે ભાઈ આપણે જે ફૂલ છોડ કરવા છે એમાં એકનું તો ફૂલ આવ્યું. બીજાના ગુલાબ ને એવું બધું ઘણું બધું ટ્રાય કર્યું પણ એમાં ફૂલ આવતા નથી. કોને ખબર હોય શું કારણથી ન આવતો હોય, ભાઈ ખાતર નાખવું પડતું હોય કે ભાઈ માટી અલગ પડતી હોય શું હોય કાંઈ ખ્યાલ નથી. જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો કે શું કરવું જોઈએ કે ભાઈ ગુલાબ ને બધું ગલગોટો ને એ બધા ફૂલ અમારે અહીંયા ઉગાડવા છે પણ એ ઉગતા નથી, ઘેર થતા નથી. શું કરવું જોઈએ ને શું જોઈએ, કેટલું પાણી દેવું જોઈએ, એના માટે શું કરવું પડે. આ એક છે એ ફૂલ આવ્યું છે એ સારી વાત છે કે ભાઈ રીતિની મહેનત રંગ લાવી અત્યારે. તો બીજા ફૂલ માટે હવે તમે મને કમેન્ટ કરો કે ભાઈ શું કરવું શું નહીં. તો જોઈએ હવે બીજા ફૂલમાં શું થાય છે. તો ભાઈ અમારા મમ્મી કાંઈક કરે છે. શું કરે છે મમ્મી તમે? ધાણી લાવી દે એમાંથી. ધાણી? ધાણી ઓલી ખાઈ એ ધાણી આવે શું આવે? ધાણા જીરું ધાણી. ઠેક ધાણા જીરું એટલે ધાણા જીરું સિઝન આવી ગઈ એમ ને? હવે આ ધાણા આવી ગયા, હવે જીરું લેવાનું. જીરું લેવાનું પછી ધાણા જીરું દળાવવાનું. ઠેક દળાઈ નાખવાનું એટલે મસાલાની સિઝન આવી ગઈ એવું છે ને? તો તો ભાઈ મસાલાની સિઝન આવી ગઈ છે. મમ્મી દેહમાં ગયા હતા ને તો ધાણા લેતા આવ્યા છે. હવે જીરું અહીંથી અમે લઈ લેવું. અહીંથી જ લેવાનું છે કે એ દેહમાંથી લેવાનું છે? ના એ તો દેહનું પડ્યું છે. ના એ તો પડ્યું છે. હાલો દેહનું પડ્યું છે. તો હવે આ બે મિક્સ કરીને પછી દળાવવાનું. તો હવે ધાણા જીરુંની બધા મસાલા ભરવાની સિઝન આવી ગઈ છે. તો હવે આ બધું રોજ ને રોજ નવું ચાલુ રહે. મમ્મી અત્યારે દેહમાં ગયા હતા તો ધાણી લેતા આવ્યા છે અને જીરું ગયા વરણનું પડ્યું છે. ગયા વરણનું પડ્યું છે. એ સારું રે? સારું 12 મહિના સારું. હે 12 મહિના સારું રે. ગયા વરણનું છે તો હોય એવું ને એવું. હા તો એ 12 મહિના થઈ નહીં ગયા હોય હવે તો પછી હવે પાછું કેમ? એટલે દળાઈ જાય પછી સારું રહે એમ? એટલે દળાઈ જાય ને પછી સારું રહે 12 મહિના પાછું. એટલે અત્યારે પડ્યું છે એ દળાવવાનું બાકી છે તો અહીંયા મિક્સ કરીને પાછું દળાઈ નાખશું એટલે એ નવો મસાલો થઈ ગયો એમ. તો જો આવું ધાણા જીરું છે, ધાણા છે, જીરું પડ્યું છે, મમ્મી સાફ સફાઈ કરે છે અને પછી આને દળાવવાનું છે. હાલો અરે હવે મારા બેન ગમે ત્યારે ફોન કરે ને ત્યારે હું જ ઉપાડું. ગમે એ ફોનમાં ફોન કરે મારી પાસે જ હોય હું ઉપાડી લઉં. આખા ઘરના ફોન મારી પાસે જ હોય. ભલે મારા મમ્મી યારે વાત કરી, પેલા મારા ફોન આવ્યો હતો તો મારા કામ હતું મેં કીધું પપ્પામાં કરતા. પપ્પાએ મને કાલે આઈફોન આવ્યો તો પાછો હું આપું છું એટલે મારી યારે જ વાત કરવી પડે ને પેલા પછી બીજા યારે વાત થાય જવું તો નહીં. તો ભાઈ હવે મારા મમ્મી ક્યાંકથી જીરું કાઢ્યું છે. હવે બાટલામાં ભરીને મૂક્યું હતું. આ બાટલામાં ભરીને મૂક્યું હતું કાઢ્યું છે. જો હા જીરું છે અને આની યારે મિક્સ કરવાનું ને અને યારે મિક્સ કરીને ધાણા જીરું દળાવવાનું. મમ્મી સજમાં પહેરે કેવા લાગે આમ? સજમાં પહેરે પછી ડોહીમાં જવા થઈ જાય. ચશ્મા કાઢો તો હવે તો પાછા પહેરો તો ચશ્મા પહેરે તો ડોહીમાં જવા લાગે. ચશ્મા વગર ન લાગે. ચશ્મા પહેરે તો ડોહીમાં બની જાય. મમ્મી જો કે ચશ્મા નથી પણ એમ કહેવાય ને કે ભાઈ ઝીણી વસ્તુ હોય ને તો પછી આ ચશ્મા પહેરે છે. નજીકનું દેખાય નહીં ને એટલે પછી આ ચશ્મા પહેરી લે. પણ બહુ નથી પહેરતા, ક્યારેક આવું સાફ કરવાનું ને એવું હોય ને ત્યારે જ પહેરે છે. પણ આમ તો તમે મોસ્ટ ઓફલી ચશ્મા વગર જ જોતા હશે. એટલે મારા પપ્પાએ જો કે ઝીણી વસ્તુ જોવું ને તો એ ચશ્મા પહેરે જ છે ને. એ તેને આમ નથી પહેરતા પણ કાંક આમ ઝીણી વસ્તુ જોવાની હોય, નંબર જોવાનો હોય તો ચશ્મા પહેરે છે. બાકી આમ નથી પહેરતા. હા ચશ્મા વિના થોડી તકલીફ. અને એ હમણાં એકાદ વર્ષથી છે કારણ આમ તો નોર્મલી બધું જો નોર્મલી દેખાય છે પણ ઝીણી વસ્તુ હમણાં એકાદ વર્ષથી નથી દેખાતી. બાકી આમ તો નોર્મલી દેખાય છે. તો હવે
મમ્મી જીરું સાફ કરીને પછી આ ધાણા થઈ ગયા છે. હવે જીરું સાફ કરીને ધાણા જીરું દળાવવા જવાનું છે. રેડી ને? અમારા બે છોકરાઓ ઘેર આવી ગયા છે. હસ્તી અને પરવા અત્યારે કાંઈ નહીં, એમાં છે ને કામ ચાલુ છે. એ ખાવા દે. રેડી? ઓકે. ગેમ નથી ડાઉનલોડ આમાં થતી. મારું કામનું એડિટિંગ બધા એપ્લિકેશન ડાઉનલોડ થાય છે. બરોબર? એટલે તું છે ને ખોટું ઓલું ઘેરમાં. રેડી? આ છોકરો છે ને મને હાથ નથી લેવા દેતો. મારા લેપટોપમાં મારું કામ નથી કરવા દેતો. ઉભા રે શું કરવું? ઉભા રે ખાલી મને કે શું કરવું છે તારે કે? હે? આમાં ગેમ નથી થતી, મેં જોઈ લીધું. ગેમ નથી થતી આમાં. બીજું શું કરવું છે? બોલ. ગેમ નથી થતી. ગેમ હા યુટ્યુબ તો આમાં છે, ટીવીમાં ચાલુ છે. પણ હા નાનું છે. અરે પણ આમાં નાનું, આમાં આવે જ નહીં હસોડું. યુટ્યુબ આવે જ નહીં આમાં. ખાલી છે ને એડિટિંગનું જ આવે. એડિટિંગ જ આવે આમાં, બીજું કાંઈ ન આવે. અને અમારા હસ્તીબેન શું લઈને આવ્યા? આ શું લાવી છો? બતાવી તો. ઓ ભાઈ ભાઈ ભાઈ, પેપ્સી આવી ગઈ. જો જો પેપ્સી પેપ્સી પેપ્સી. ઓ ભાઈ ઉનાળામાં તો પેપ્સી ખાવાની મજા જ આવે. કા ઉનાળામાં પેપ્સી ખાવાની વાત જ અલગ. કેવી મજા ઉનાળામાં પેપ્સી ખાવાની? બહુ મજા આવે ને. હા ભાઈ. અને રીતિ જો નિરખી નિરખીને જોવે છે કે ભાઈ આ લેપટોપ મને હાથમાં કેદી આપશે એમ. એવું છે ને બોલું? હે એવું છે ને? હે જો બેન મમ્મીને બધી વાતો કરે છે. અને રિદ્ધિ છે ને રસોઈની તૈયારી કરે છે. શું બનાવવાનું છે રિદ્ધિ? સોળી. મેં કીધું ને સોળી ખોલવા બેઠી છે એટલે સોળીનું શાક કરશે. તો ભાઈ વાંધો નહીં, તું સોળીનું શાક કરી, હું નહીં ખાઉં. બરાબર? બસ તો સિમ્પલ ને સોબર. હું નહીં ખાઉં, હું શા ભાખરી ખાઈ લઈ. તો પેલા છે ને મારું લેપટોપનું જે થોડીક કામકાજ છે એ પતાવું. બીજું બધું